જય માતાજી। તમે માત્ર રાશિ જોઈને ભવિષ્ય જુઓ છો તો આ વાત તમારે જરૂરથી જાણવી જોઈએ કે રાશિ એટલે શું। ઘણા લોકો તેને માત્ર એક નામ સમજે છે, પરંતુ તેના ગણિતનો એક મહત્વનો ભાગ છે। આકાશના 360 ડિગ્રીના ચક્રના 12 સમાન ભાગને રાશિ કહેવાય છે। ચંદ્ર એક રાશિમાં આશરે 2.5 દિવસ રહે છે, છતાં આ સમય દરમિયાન જન્મેલા તમામ લોકોનું ભાગ્ય ક્યારેય એક સરખું નથી હોતું। લગ્ન બદલાય છે અને જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને અન્ય યોગ પણ અલગ હોય છે, એટલે સાચું માર્ગદર્શન સંપૂર્ણ જન્મકુંડળી પરથી જ મળી શકે છે। જેમને પણ કરિયરમાં પ્રગતિ છે કે નહીં, લગ્નમાં યોગ છે કે નહીં, કયા સમયે પ્રગતિના યોગ બને છે, શું કરવાથી સફળતા મળી શકે છે, તો આ બધું જ તમારી જન્મકુંડળી જોઈએ તો યોગ્ય રીતે તેનું માર્ગદર્શન મેળવી શકાય। તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।